નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજની ખેતીની વાત કરીએ તો લોકોને ખેતીમાં ખર્ચા વધતા જાય છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે, બરાબર. પણ હાલમાં એક એ પરવડના ખેડૂતને હું મુલાકાત લેવા માટે આવ્યો છું. જો એમની વાત કરું ને તો એમના ખર્ચા ઓછા થયા છે અને ઉત્પાદન વધી રહ્યું છે, બરાબર. તો આજના સમયમાં જે ખેડૂત લોકો ખર્ચા કરી કરીને થાકી જાય છે, બરાબર, જાતના ખેતીમાં પ્રોબ્લેમ આવે છે, તો તેવા સમયમાં આજે એ ખેડૂતે જે પરવળ બનાવ્યા છે તે વ્યવસ્થિત છે. તમે વાડી જોઈ શકો છો, પરવળનો લાગ તંદુરસ્ત પરવળના છોડ છે, ફળબી છે, લીલોતરી છે, બરાબર. તો એમણે એવું તો શું કર્યું કે જેમને આવા રિઝલ્ટ મળ્યું છે? તો સૌપ્રથમ આપણે શરૂઆત કરશું એ ખેડૂતના પરિચય પરથી. તો તમારું નામ બોલજો નહીં. અરવિંદભાઈ દવલુભાઈ પાસારિયા. અરવિંદભાઈ દવલુભાઈ પાસારિયા. ગામ તમારું? આવધા. આવધા. તાલુકો? તાલુકા ધરમપુર, વલસાડ. ઓકે, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ, ગુજરાત. અને ફળિયું કયું લાગે તમારું? ફળિયું દળવી ફળિયું. દળવી ફળિયું. ઓકે. તો અરવિંદભાઈ, અમને એ માહિતી આપજો કે આજે તમે પરવળની ખેતી કરી છે, બરાબર. તો તમે કેટલા વર્ષોથી પરવળ બનાવો છો? અંદાજ? 2-3 વર્ષથી. 3 વર્ષથી તમે પરવળની ખેતી કરો છો? ઓકે. તો એ પરવળની ખેતીમાં તમને કેવી કેવી સમસ્યાઓ આવતી, તકલીફ શું આવતા, પ્રોબ્લેમ શું આવતી? હા, અમારે પરવળમાં કરવાનું ત્યારે દવા એગ્રોમાંથી લાવવાનું, એટલે બહુ ખર્ચો થાય. ઓકે. વર્ષોમાં જે તમે ખેતી કરતા તો દવાનો ખર્ચો વધી જતો, બરાબર છે. બીજું કઈ છોડમાં કઈ પ્રોબ્લેમ આવતા? છોડમાં પેલા ગાંઠ આવી જતી, બરાબર છે. ઓકે. તો હાલમાં તો આપણે જોઈએ છે કે આવો કંઈ પ્રોબ્લેમ દેખાતો નથી, બરાબર. પરવળના આ ફળબી છે, બરાબર, ક્વોલિટીદાર છે, બરાબર. તો એવું તો તમે શું ટ્રીટમેન્ટ કરી, એવું તો શું વસ્તુ વાપર્યું કે તમને આ ફાયદો દેખાયો, બરાબર? અમે આ વર્ષે પેલી દવા. ઓકે, હા, બતાવજો. બાયોવિટા ને. ઓકે, આજે આપણી આ નેટસફની. ઓકે, આજે નેટસફ કંપનીની પ્રોડક્ટ છે, બાયોફિટ સ્ટીમરીચ છે, અને બીજી છે એની સાથે આ બાયો 99, બરાબર. ઓકે, આનો તમે ઉપયોગ કર્યો છે, બરાબર. ઓકે, વાંધો નહીં, કંઈ બોટલ આપી દો. ઓકે. તો આ બાયોફિટનો ઉપયોગ કરવાથી તમને શું ફરક લાગે આગલા વર્ષ અને આ વર્ષમાં? આ વર્ષે લાગ બે સારો આવે. હા. ફળ મરી નહીં ગયા. ઓકે, ફળ મરી નહીં ગયા, લાલ નહીં થઈ ગયા. લાલ નહીં થઈ ગયા, બરોબર છે. એને સિવાય બીજો કોઈ ફાયદો? બીજો તો હું પેલા ઈયળ ને એવું કઈ પડે મળે નહીં. ઓકે, મતલબમાં કે છોડની તંદુરસ્તી બી સારી, એટલે એના કારણે રોગપ્રતિકારક શક્તિ એની વધી ગઈ, બરાબર છે. તો હાલમાં જે આપણે આ જે વાડી છે, બરાબર, એમાં કેટલા ખાડા છે પરવળના? 290 ખાડા છે. ઓકે, 290 આજુબાજુ ખાડા છે, બરાબર. અને આનું રોપણ તમે અંદર ક્યારે કરેલું? ચોમાસાની શરૂઆતે આ રોપણ કરેલું. ઓકે, એટલે અત્યારે ચાલી રહ્યો છે આપણો ફેબ્રુઆરી મહિનો પતવાનો છે, બરાબર છે. ઓકે. તો હાલની વાત કરીએ કે 290 ખાડા છે, બરાબર. તેના હિસાબે આજે તારીખ થઈ છે 24 ફેબ્રુઆરી 2025, બરાબર ને? તો છેલ્લી તોડ ક્યારે કરી તમે એમાં? છેલ્લી તોડ હજુ ગયા શુક્રવારે. છેલ્લી તોડ તમે ગયા શુક્રવારે કરી, બરાબર. ઓકે. તો આ 290 ખાડા આજુબાજુ ખાડા છે, તો એમાંથી કેટલા મણ નીકળ્યા પરવળ? 4 મણ ને 10 કિલો જેવા નીકળ્યા. 4 મણ ને 10 કિલો નીકળ્યા, બરાબર છે. ઓકે, મતલબમાં કે હાલમાં તો ઠંડી છે જ, બરાબર, તે છતાં બી આટલા નીકળ્યા છે. હમણાં જ વધી જાય બીજી તોડમાં. ઓકે, એના પછી વધશે એમ, બરાબર છે, બરાબર. એની આજે 4.5 મણની તોડ નીકળી, એની આગલી તોડ કેટલી નીકળેલી? આગલી તોડ તો 2 જ મણ. ઓકે, આગલી તોડ 2 જ મણની એમ, બરાબર છે. ઓકે. હવે અરવિંદભાઈ, આપણી વાત થઈ, અને આ જે બાજુમાં જે મંડપ છે, બરાબર, તમે કીધું કે એમણે આપણી દવાનો ઉપયોગ કર્યો નથી એમ, બરાબર છે ને? રાઈટ. તો એમનો મંડપ અને આપણો મંડપ આપણે વિડીયોમાં બતાવવાના જ છે, પણ તમારા મોઢે કેવો કે શું ફરક છે એમનો મંડપ અને આપણા મંડપમાં? આ મંડપે જે આ દવા નહીં વાપરેલી, હા, એટલે તેના કારણે આ સૂકા રોગ ને એવું પડી ગયું. ઓકે, રોગ આવી ગયો, ફળ લાલ થઈ જાય, ફળ લાલ ને પાંદડા ને એવા બધા પાકી ગયા, બરાબર છે. ઓકે. અને આપણા મંડપમાં તો જોઈ શકો છો કે કોઈ આવો પ્રોબ્લેમ છે જ નથી, બરાબર છે. ઓકે. તો દર્શક મિત્રો, આપણે જોઈશું આ મંડપ બી અને એ બાજુનો મંડપમાં બી હું તમને બતાવીશ કે એમાં કેટલો ફરક છે,
કે આપણો જેમાં સ્ટીમરીચ બાયોનો ઉપયોગ થયો છે એમાં ગ્રીનરી સારી છે, ફળની ક્વોલિટી સારી છે, તંદુરસ્ત છોડ છે, અને જેમાં ઉપયોગ નથી થયો તે મંડપની હાલત બી આપણે તમને બતાવીશું એમ. બરાબર. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે એ 2 મંડપ છે. આ જે ડાબી તરફનો મંડપ છે એમાં આપણી સ્ટીમરીચ અને બાયોનો ઉપયોગ થયો છે, બાયોફિટનો. જ્યારે જમણી તરફનો મંડપ છે એમાં સ્ટીમરીચ બાયોફિટનો ઉપયોગ થયો નથી. તો તમે જોઈ શકો છો કે આ 2 વચ્ચેનો તફાવત, ગ્રીનરી હું તમને અંદર જઈને પણ બતાવીશ કે ડાબી તરફનો મંડપની અંદર લાગ કેવો છે, ફળની ક્વોલિટી કેવી છે, અને જમણી તરફના મંડપની ફળની ક્વોલિટી કેવી છે, તો બતાવીશ તમને અંદર જઈને. તો દર્શક મિત્રો અંદરનું બતાવીશ તમને, જેમાં તમને ડાબી તરફ દેખાશે, જેમાં આપણો બાયોફિટનો ઉપયોગ થયો છે, જેમાં પરવળ ફળની ક્વોલિટી તમે જોઈ શકો છો, ગ્રીનરીવાળા છે, લાગી બી ચાલુ છે. અત્યારે જ તોડાઈ ગયા છે, 3 દિવસ પહેલાં. થોડો લાગ ઓછો દેખાશે. ફળ લીલા જ છે, પીળા કોઈ દેખાતા નથી, લાલ બગડેલા દેખાતા નથી. જ્યારે તમે જમણી તરફમાં જોઈ શકશો કે લાલ જે બગડેલા પરવળ છે. યસ, ક્વોલિટીદાર પરવળ છે ડાબી તરફના, જ્યારે જમણી તરફ ક્વોલિટી દેખાતી નથી, કે જેમાં બાયોફિટનો ઉપયોગ થયો નથી એમ. આપણે લાગ બી જોઈશું કે ખરેખર આ પરવળની ક્વોલિટી સાઇઝ તમે જોઈ શકો છો. ગયા શુક્રવારે જ તોડ્યા છે, તે છતાં બી આ ચાલુ છે નવા પરવળ. બધા ઉપર જ એટલે ને તમે બરાબર છે, બધા ઉપર છે, નીચે કર્યા નથી એમ. બરાબર. નવી ફૂટ બી આવવાની ચાલુ જ છે, બતાવી નહીં શકું. બરાબર. નવી ફૂટ કૂપણો. નવી ફૂટ બી આવ્યા જ કરે છે. જો તંદુરસ્ત વેલા છે, અને દરેક જગ્યાએ ફૂલ આવીને ત્યાં ફળ બેસે છે, જોઈ શકો છો. આ વારે જરા ખાતરમાં બી મને ખાતરમાં બી ઓછો ખર્ચો થયો. ખર્ચો. બરાબર. ઓકે. જો આમાં આપણે આ બાયોફિટનો ઉપયોગ નહીં કરતે તો જે છેલ્લી તોડ આપણી આજે આપણે કીધું કે 4.5 મણની નીકળી, નહીં નીકળતે. કેટલી નીકળતા અંદાજ? તો મને અંદાજ તો 2 મણ કે આટલા નીકળે. ઓકે, જે બીજા બધાને નીકળી રહ્યા છે તેના હિસાબે. ઓકે. તો ખેડૂત મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું એ જ બતાવવા માંગીશ કે આજની ખેતીમાં આ જે ખેડૂત છે ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઈ રહ્યા છે. બરાબર. તો તમે આ બાયોફિટ વાપરીને ખુશ છો ને? હા, ખુશ. ખરેખર ખુશ છે ને? ખરેખર. ઓકે. તો અરવિંદભાઈ, અમને એ માહિતી આપજો કે આજે આપણી નેટસફની બાયોફિટ પ્રોડક્ટ છે એની માહિતી તમને કોના પરથી મળી? અને માહિતી મને સૌરભભાઈએ આપી. ઓકે. આની માહિતી આજે સૌરભભાઈ એમના પરથી તમને મળી, અને બાજુમાં આજે છે સંદીપભાઈ. ઓકે. તો સૌરભભાઈ, આજે ઘણા બધા ખેડૂત મિત્રો પરવળની કે અલગ અલગ રીંગણ, ભીંડા કે ખેતી કરે છે, કાકડી, ગલકા. જો ખેડૂત મિત્રો તમારો કોન્ટેક કરવા માંગે, આ બાયોફિટ પ્રોડક્ટ મેળવવા માંગે, તો એ લોકો કોન્ટેક કરી શકે. એના માટે તમારો નંબર આપજો. મારો નંબર છે 63 52 56 94 43. ઓકે. અને સંદીપભાઈ, તમારો નંબર પણ આપજો, જેથી ખેડૂત મિત્રો તમારો કોન્ટેક કરી શકે. યસ. મારો મોબાઈલ નંબર છે 95 37 06 4489. 4489. અને અરવિંદભાઈ, તમારો નંબર પણ બોલજો, જેથી કોઈ ખેડૂત મિત્ર ભરે કોન્ટેક કરવો હોય
તો તમારી જોડે ડાયરેક્ટ વાત કરી શકે. 83 47 47 11 11 04 04 47. 47. ઓકે અરવિંદભાઈ, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.